નીતિન જાની એટલે ખજૂર અને આ જ ખજૂરને લઈને સોશિયલ મીડિયામાં કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે અને એ ચર્ચાનો વિષય બન્યો છે અન્નપૂર્ણા સિંગ તેલ. અન્નપૂર્ણા સિંગ તેલને લઈને ખજૂરભાઈએ સોશિયલ મીડિયાની અંદર આવીને કેટલીક એવી ચર્ચાઓ પણ કરી હતી, વાતો પણ કરી હતી કે આ તેલની અંદર કોઈ ભેળસેળ સાબિત કરી બતાવે તો તેને 5 કરોડ રૂપિયાનું ઇનામ છે. જો કે આખા આ મામલાની અંદર એ અન્નપૂર્ણા તેલની બ્રાન્ડ એ રાતોરાત એટલી બધી ઉપડી ગઈ હતી કે તમામ જિલ્લાઓની અંદર તેના ડીલર્સો પણ મળી ચૂક્યા હતા, તેના સબ ડીલરો પણ મળી ચૂક્યા હતા. જો કે આ તમામ વાતોને લઈને અન્નપૂર્ણા તેલના માલિકો તો સામે નથી આવ્યા, પરંતુ સોશિયલ મીડિયાની અંદર આખું તેલનો મામલો એ ખુલીને સામે આવ્યો હતો. જો કે હવે આ જ સોશિયલ મીડિયાના માધ્યમથી ખજૂરભાઈ એટલે કે નીતિન જાની ઉપર મોટા અને ગંભીર આક્ષેપો લાગ્યા છે અને આક્ષેપો લગાડનાર બીજું કોઈ જ નહીં પરંતુ ભૂતકાળમાં તેમની સાથે જ કામ કરનાર સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ છે. કીર્તિ પટેલે હવે સોશિયલ મીડિયા ઉપર નીતિન જાનીને ખુલ્લી ચેલેન્જ આપી છે અને કહ્યું છે કે હવે હું તેના બાળપણથી લઈને અત્યાર સુધીના તમામ એ ચિઠ્ઠા ખોલી બતાવીશ. જો કે આ તમામ વાતોની વચ્ચે કેટલાક લોકો સોશિયલ મીડિયાની અંદર કમેન્ટ્સો પણ કરી રહ્યા છે કે ધવલ દોમડિયા સાથે જે ઘટના બની એ જ પ્રકારની ઘટના અન્નપૂર્ણા તેલના માલિક સાથે પણ બની. જો કે ન્યૂઝરૂમની ટીમે ધવલ દોમડિયા સાથે પણ સંપર્ક કર્યો હતો, પરંતુ ધવલ દોમડિયા આ મામલે એક પણ વાત બોલવા માટે તૈયાર ન હતા ને તેને કહ્યું હતું કે અમે સ્વેચ્છાએ એકબીજાથી જુદા પડ્યા હતા. પરંતુ એ ધવલ દોમડિયા અને સાથે જ નીતિન જાનીના આસપાસના લોકો જે જાણે છે કે બંને વચ્ચે શું ઘટના બની હતી. જો કે ભૂતકાળમાં સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ પણ તેમની સાથે કામ કરતી હતી અને કીર્તિ પટેલ સાથે પણ એ પ્રકારની કોઈ ઘટના બની હશે કે જેના કારણે તેને કામ છોડ્યું. સોશિયલ મીડિયા ઉપર એટલે કે કીર્તિ પટેલના ઓફિશિયલ ઇન્સ્ટા આઈડી ઉપર તેને 3 જેટલી પોસ્ટો મૂકી છે અને 3 પોસ્ટની અંદર અલગ અલગ વાતો તેને લખી છે. સૌથી પહેલી પોસ્ટની જો વાત કરવામાં આવે તો કીર્તિ પટેલે પહેલી પોસ્ટની અંદર તેમના પરિવારના સભ્યો સાથે નીતિન જાની મુલાકાત કરવા ગયો હતો અને કોઈ એવું રાજ કે જે કીર્તિ પટેલ પાસે છે, કોઈ એવું રહસ્ય કે જે કીર્તિ પટેલ પાસે છે ને એ રહસ્ય નીતિન જાનીનું બહાર ન આવે એટલા માટે નીતિન જાની તેના પરિવારને મળવા ગયો હતો. આ પ્રકારની સ્પષ્ટ વાત તેની અંદર લખેલી છે. બીજા નંબરની વાત છે કે આજે મોડી રાત્રે 10:30 વાગ્યાની આસપાસ કીર્તિ પટેલ સોશિયલ મીડિયા ઉપર લાઈવ થશે અને નીતિન જાની એટલે કે ખજૂરના એ તમામ બાળપણથી લઈને અત્યાર સુધીના સુરત અને બારડોલીના રહસ્ય તે કહેવાની છે. આ પ્રકારની વાત પોસ્ટ તેને મૂકી છે. જો કે ત્રીજી પોસ્ટની અંદર તેને એ પણ મૂક્યું છે કે જો તારામાં તાકાત હોય તો તું એ પણ કહી બતાવે અને ખુલીને સામે આવીને કહી બતાવે કે મેં તારી સાથે કામ કેમ છોડ્યું. ભૂતકાળમાં કીર્તિ પટેલ એ નીતિન જાની એટલે કે ખજૂરભાઈની સાથે અનેક વિડીયોમાં જોવા મળ્યા હતા અને એ જ વિડીયોની એક નાની એવી ક્લિપ સાથે કીર્તિ પટેલે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂકી છે. હવે આ પોસ્ટ મૂકતાની સાથે જ સોશિયલ મીડિયાની અંદર નવો વળાંક આવ્યો છે. નવો વળાંક એટલા માટે આવ્યો છે કે નીતિન જાનીની સામે જે આક્ષેપો થઈ રહ્યા હતા તે આક્ષેપોને લઈને હવે એક બાદ એક અલગ અલગ આક્ષેપો સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં અન્નપૂર્ણા સિંગ તેલની શરૂઆત થયું હતું ને ત્યારબાદ બારડોલીની અંદર એક દુકાનના ઓપનિંગ વખતની વાત હતી અને જે ફેસબુક માધ્યમથી કોઈક વ્યક્તિએ અપલોડ કરી હતી ને એ અપલોડ કરતાની સાથે જ તેમાં લખ્યું હતું કે 1.5 લાખનું કિંમતનું ડાઇનિંગ ટેબલ લઈને ગયા પરંતુ હજી સુધી તેના રૂપિયા નથી આપ્યા. જો કે એ પોસ્ટ બાદ આખો મામલો ધીરે ધીરે થાળે પડતો હતો અને એ જ થાળે પડતા મામલાને લઈને હવે ફરી એકવાર મામલો ગરમાયો એટલા માટે કે સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે આખા આ મામલાની અંદર પોતાની પ્રતિક્રિયા આપી. હવે આ આખો મામલો ક્યાં જઈને ઊભો રહેશે, કીર્તિ પટેલ પાસે એવા કયા કયા પુરાવાઓ છે અને એ કયા પુરાવાના આધારે કીર્તિ પટેલ એ સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ થવા જઈ રહી છે તે પણ એક મહત્વનો ખુલાસો એટલા માટે મહત્વની વાત એટલા માટે કે કીર્તિ પટેલ જો આખા આ મામલાની અંદર જે લાઈવ થવા જઈ રહી છે તેની અંદર કયા કયા પુરાવા હોઈ શકે છે, કઈ કઈ વાતો હોઈ શકે છે. જો કે આ અંગે આખું રહસ્ય ઘેરાઈ રહ્યું છે અને આ રહસ્યની અંદર વધુમાં એ પણ થાય કે આ રહસ્ય ખુલ્યા બાદ નીતિન જાનીએ ખુદ સામે આવીને પોતાના ઉપર લાગેલા આક્ષેપોને લઈને ખુલાસો કરવો પડે.
એટલા માટે વાત ચાલી રહી છે કે છેલ્લા એક અઠવાડિયા કરતાં પણ વધારે સમયથી આ અંગે સોશિયલ મીડિયાની અંદર એક ચર્ચા ચાલી રહી છે અને આ જ ચર્ચાઓની વચ્ચે જે અન્નપૂર્ણા સિંગતેલની એડવર્ટાઇઝમેન્ટ નીતિન જાની કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે અમારી પોતાની બ્રાન્ડ છે, હવે એ જ નીતિન જાનીએ, ખજૂરભાઈએ 1 મહિનાની અંદર પોતાના નામની એક અલગથી બ્રાન્ડ ઊભી કરી. તો હવે એટલા માટે ચર્ચાઓ ચાલી રહી છે કે અન્નપૂર્ણા તેલની શરૂઆત તમે 1 મહિના પહેલાં કરી હતી, તો હવે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ નામની નવી બ્રાન્ડ ચાલુ કરવાની શું જરૂર પડી? અને આ નવી બ્રાન્ડ બજારમાં એના સ્ટીકરો, એને વિડીયો સામે આવતાની સાથે જ એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે અન્નપૂર્ણા તેલના માલિકો સાથે નીતિન જાનીને કોઈ માથાકૂટ થઈ અને ત્યારબાદ આખો આ મામલો વિવાદમાં આવ્યો. જોકે હવે આ વિવાદની વચ્ચે સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની એન્ટ્રી અને કીર્તિ પટેલની એન્ટ્રી બાદ હવે આ મામલે શું થઈ શકે છે, આ મામલામાં કોઈ નવો વળાંક આવે છે કે કેમ? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.